નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આજે એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે. પાઠ્યપુસ્તકના પાન નંબર 28 ઉપર ખિલાફત ચળવળ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી તે શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. એટલે ખિલાફત ચળવળ શું? ખિલાફત ચળવળ વિશે આપણે 8મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છે. પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું તે સમય દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું. ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતો. એટલે તુર્કીનો જે સુલતાન હતો એ સમયે ઇસ્લામ ધર્મનો ખલીફા કહેવાતો હતો, ધાર્મિક વડા હતો. તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરી તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવાય છે. એટલે સંધિઓ જે કરી કડક અને અન્યાયી હતી. ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરી એ શરતોને હળવી કરવા માટે જે ચળવળો થઈ તેને ખિલાફત ચળવળ કહેવાય છે. અલી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ધ્યાનથી ગાંધીજીએ કોંગ્રેસના આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આંદોલન વ્યાપક બન્યું. જે ખિલાફત ચળવળ જે કરી એના મુખ્ય જે નેતાઓ હતા આંદોલનના અલીભાઈઓ એટલે કે મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો અને એક કોંગ્રેસના ટેકાથી આંદોલન વ્યાપક બન્યું. એટલે આ પ્રમાણે ખિલાફત ચળવળ એ ભારતમાં થઈ. તેની જે કડક અન્યાયી શરતો હતી એ શરતોને હળવી કરવા માટે જે ચળવળ શરૂ કરી એને ખિલાફત ચળવળ કહેવાય છે. હિન્દુ અને મુસ્લિમોના એકતા જળવાઈ રહે એવા એક ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો કે તમે ટેકો આપો તો હિન્દુ અને મુસ્લિમ
એ કોમ વચ્ચે એકતા જળવાઈ રહે. ખિલાફત આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો તો આંદોલન ખૂબ વ્યાપક બન્યું અને એ આંદોલને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. એટલે આ પ્રમાણે ખિલાફત આંદોલનની શરૂઆત થઈ હતી. ત્યાર પછી બીજો મુદ્દો છે અસહકારનું આંદોલન 1920 અને 22. એટલે અસહકારના આંદોલનનો જે સમયગાળો 1920-22નો, અસહકારના આંદોલને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ જોઈએ એવી બુલંદ માંગણી કરી. એટલે અસહકારનું જે આંદોલનની શરૂઆત કરી તો આ અસહકારના આંદોલન ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં એની બહાલી મળી એટલે મંજૂરી આપવામાં આવી. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ એવી બુલંદ માંગણી સાથે અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું. એની અંદર બે પાસાઓ લીધા છે, રચનાત્મક અને ખંડનાત્મક પાસું, કે અસહકારનું આંદોલન જે શરૂ કરવામાં આવ્યું છે તો એની અંદર જે પાસાઓ જે રજૂ કરવામાં આવેલા છે એમાં છે રચનાત્મક પાસું, કે આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી, સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. રચનાત્મક પાસું, રચનાત્મક બાબતો કઈ કઈ હતી, અથવા તો એને રચનાત્મક કાર્યો પણ કહી શકાય કે અસહકારના આંદોલન દરમિયાન કેવા કેવા રચનાત્મક કાર્યો કરવામાં આવ્યા હતા. તો એની અંદર આપણે જોઈએ તો આંદોલનમાં હકારાત્મક પાસું, રચનાત્મક એટલે હકારાત્મક પાસા તરીકે એટલે હકારાત્મક કાર્યો જોવા જઈએ તો હિન્દુ મુસ્લિમ એકતા એને દ્રઢ બનાવવાની, કે હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા જળવાવી વધારે દ્રઢ બનવી જોઈએ. સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, સ્વદેશી વસ્તુ અપનાવી, અને દરેક ભારતીય હિન્દુસ્તાનીએ સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખ્યો. ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, કે દરેકની ઘેર રેંટિયો હોવો જોઈએ. તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ,
દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો કે આટલી બાબતો અંદર હોવી જોઈએ. એક તો ખાદી હોવી જોઈએ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ, આ બધા અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ હતા. રચનાત્મક પાસાની સાથે સાથે કેટલાક ખંડનાત્મક પાસાઓ હતા કે જેનું ખંડન કરવામાં આવ્યું છે એવા પાસા. તો એની જે જોઈએ તો ખંડનાત્મક જે પાસું કે ખંડનાત્મક જે કાર્યો કે જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને વિદેશી માલનો બહિષ્કાર, સરકારી સમારોહો, ઇન્કલાબો એટલે ખિતાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આજે ચર્ચા કરીએ ખંડનાત્મક, કે જે આપણા ભારતીયો જે સરકારી નોકરીઓમાં હતા, ધારાસભાઓમાં હતા, સરકારી શાળા કોલેજોમાં એમણે ત્યાગ કરવો એટલે શાળા કોલેજમાં જવું નહીં, સરકારી અદાલત હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો, સરકારી સમારોહમાં જવું નહીં, જે સરકારે અંગ્રેજ સરકાર તરફથી ઇન્કલાબ એવોર્ડ આપવામાં આવ્યો હોય, જે ખિતાબો આપ્યા હોય એનો ત્યાગ કરવો, આવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. એટલે પ્રશ્ન આવી છે કે અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડાત્મક યાની કે હકારાત્મક અને નકારાત્મક બે પાસાઓની ચર્ચા કરવામાં આવે તો રચનાત્મક પાસું અને ખંડાત્મક. આ અસહકાર આંદોલનના બે મહત્વના પાસાઓ હતા. એક રચનાત્મક કાર્યો કર્યા છે, બીજા ખંડાત્મક કાર્યો કરેલા છે. આવો બધો ત્યાગ કરો એટલે અંગ્રેજ સરકાર તરફથી જે કે સરકારી નોકરીઓ મળી હોય, ધારાસભામાં હોય, સરકારી શાળા કોલેજો હોય, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એની અંદર જે નિમાયેલા સભ્યો રાજીનામા આપી દેવા. આપણે સ્વદેશી ચીજોનો આગ્રહ રાખ્યો તો ખંડનાત્મકની અંદર વિદેશી કાપડ હોય, વિદેશી માલનો બહિષ્કાર, સરકારી જે કોઈ સમારોહમાં જવું નહીં, એમના તરફથી જે ઇન્કલાબ મળ્યા હોય, જે ખિતાબો મળ્યા હોય એનો ત્યાગ કરવો, આવા બધા અનેક કાર્યક્રમો અસહકારના આંદોલન દરમિયાન ખંડાત્મક પાસામાં કરવામાં આવ્યા હતા. હવે આપણે આજે બે પાસાની વાત થઈ. હવે અસહકાર આંદોલનના કાર્યક્રમો કે જે અસહકારનું આંદોલન જે ચાલી રહ્યું હતું, આ આંદોલન દરમિયાન કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા તેમાં આપણે જોઈએ તો આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીજીએ પોતાને કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. એટલે અસહકારના આંદોલનની શરૂઆત કરી તો મહાત્મા ગાંધીને જે કેસરી હિન્દની ઉપાધિ જે મળી હતી એનો ત્યાગ કર્યો અને રવિન્દ્રનાથ ઠાકુરને
નાઇટહુડ સન્માન જે મળ્યું એનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. એટલે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ઠાકુર એમણે જે પોતાના સન્માનોનો ત્યાગ કર્યો એનું જોઈને અન્ય દેશના નેતાઓએ પણ પોતાને જે કંઈ ઉપાધિ મળી હોય, જે કંઈ પદવી મળી હોય એનો પણ એમણે ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળાને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટી. ડ્યુટ ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજ શોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. એટલે આ અસહકારનું આંદોલન જે ચાલી રહ્યું હતું તો એની અંદર ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. નવેમ્બર 1921 પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાઓએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજ શોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. આપણે અસહકાર એટલે કથામાં સહકાર ના આપ્યો, બધાનો બહિષ્કાર કર્યો. તિલક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારી નાણાં એકઠા થયા. આમ તો લક્ષ્ય 1 કરોડ હતું, પણ 1 કરોડથી વધારે નાણાં એકઠા થયા. આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ.
હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો એટલે કે મલબાર ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દાબી દીધો. એટલે જે અસહકારના આંદોલન દરમિયાન આપણા ભારતીયોને જે સફળતા મળી રહી હતી, તિલક ફંડની અંદર 1 કરોડથી વધારે નાણાં એકઠા કર્યા. આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગોએ પ્રકટ થઈ, એટલે હિન્દુ મુસ્લિમ એકતા વધારે દેખાય, દ્રઢ બની. હિન્દુ જમીનદારોને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો મલબાર ટીકાપાત્ર કહે છે, અને બ્રિટિશ સરકારે સખત હાથે દાબી દીધો હતો. આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. કે આ જે આંદોલન જે શરૂ થયું અસહકારનું આંદોલન, તો બ્રિટિશ સરકારે આંદોલન નિષ્ફળ બનાવવા માટે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. એટલે આ પ્રમાણે અસહકારના આંદોલનોના કાર્યક્રમો દ્વારા આંદોલનને તોડવા માટે, નિષ્ફળ બનાવવા માટે અંગ્રેજ સરકારે દમન નીતિનો સહારો લીધો હતો. બેફામ લાઠીચાર્જ કરવો, આડેધડ ગોળીબાર કરવો, સામૂહિક ધરપકડો કરવી, અમાનુષી અત્યાચાર ગુજાર્યો અને હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ થયો હતો. એટલે આ પ્રમાણે અસહકારનું આંદોલન સફળ આંદોલન રહ્યું હતું. અને આ આંદોલનના જે કાર્યક્રમો થયા એમાં અંગ્રેજ સરકારે જે દમન નીતિનો ઉપયોગ કર્યો હતો કે આપણા લોકો શાંતિથી અસહકારનું આંદોલન ચલાવી રહ્યા હતા. એટલે આ દરમિયાન અંગ્રેજ સરકારે જે દમન નીતિ ગુજારી અને આંદોલનને તોડવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ. ચૌરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. આ ખાસ મહત્વનો મુદ્દો કે નોંધવા જેવો કહી શકાય કે ચોરી બનાવ ટૂંકમાં આવી શકે છે. કે ચૌરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. એટલે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું જે ચોરાચોરી ગામ હતું એ ગામમાં એક સરઘસ નીકળ્યું હતું. આ સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂંટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા એ ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર
મળતા ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી છે, એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી કે આ જે ઘટના બનેલી કે જે લોકો સરકાર સાથે નીકળ્યા હતા, પોલીસે ગોળીબાર કર્યો. ગોળીબાર એટલા સુધી કે એમની પાસે ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. આવું જે ઉશ્કેરાયેલું જે ટોળું હતું, આ ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. અહિંસક જે ઘટના બની એના સમાચાર ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજીએ જણાવ્યું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી છે, એમ કે એમણે અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી કે જે શાંતિથી અસહકારનો અહિંસક આ લડત હતી. પણ જે ચોરી ચોરાનો જે બનાવ બન્યો એમાંથી ગાંધીજીને દુઃખ થયું અને આંદોલન તત્કાળ એમણે પાછું ખેંચી લીધું. ત્યાર પછીનો મુદ્દો છે અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરો. આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી નથી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા કડક બની. લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. આ અસહકારના આંદોલનની અસરો હતી કે આંદોલનને પોતાના હેતુઓમાં સફળતા પ્રાપ્ત થાય એટલે એના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોમાં તેમના અધિકારો પ્રત્યે સભાન બન્યા. સભાન કરે એમ કહીએ તો સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાય. અન્યાયની વિરુદ્ધ
સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોની અંદર, જે વર્ગો બધામાં શું એક સામાજિક જાગૃતિ આવી ગઈ, રાજકીય અને સામાજિક જાગૃતિ આવી. સ્વરાજ માટેની એમની શ્રદ્ધા અડગ બની ગઈ અને લોકોમાં જે ડર હતો એ ડર એટલે શું હતો? લાઠી, દંડ અને જેલ આ ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ આવ્યા. કોંગ્રેસ એ લોકોની સંસ્થા બની ગઈ. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું કે જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી માત્ર શહેરો અને નગરોમાં અને બુદ્ધિજીવી પૂરતું સીમિત હતું, પણ અસહકારનું આંદોલન એટલે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું હતું. એટલે આવી અસહકારના આંદોલનની કેટલીક મહત્વની અસરો હતી. હવે આગળ એનો મુદ્દો જોઈએ આપણે, સ્વરાજ્ય પક્ષનો મુદ્દો છે. આની અંદર પ્રશ્ન પણ આવી શકે છે, એટલે સાથે સાથે આ પ્રશ્નની પણ ચર્ચા કરી લઈશું કે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂકી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. આ સમજવા જેવો મુદ્દો છે કે જે અસહકારનું આંદોલન જે હતું એ લડત મોકૂફ રાખી. હવે લોકોમાં જે રાજકીય જાગૃતિ આવી એ જાગૃતિને ટકાવી રાખવા માટે ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. સ્વરાજ પક્ષની રચના કોણે કરી? આ પ્રશ્ન આવી શકે. તો ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુ. તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો પણ સ્વીકાર કર્યો. એટલે અસહકારના આંદોલન દરમિયાન જે રચનાત્મક કાર્યો હતા એ જ કાર્યોનો સ્વરાજ પક્ષે સ્વીકાર કર્યો હતો. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી, છતાં એક મોટો અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. એટલે જે ધારાસભાની જે ચૂંટણી યોજાઈ એમાં સ્વરાજ પક્ષે ઝંપલાવ્યું. કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા. એમને સ્પષ્ટ બહુમતી મળી, પરંતુ બંગાળ પ્રાંતની અંદર જોઈએ એવી સફળતા નથી મળી, બહુમતી ન મળી. છતાં જે સ્વરાજ પક્ષ એક મોટો અને
મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વણી. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો ખરડાઓને નામંજૂર કરી સરકારી અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો. પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવું પડ્યું. એટલે સ્વરાજ્ય પક્ષ હતો એટલે સરકારી અંદાજપત્રોને ખરડાઓને નામંજૂર કરી સરકારની જે અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો. એમણે પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવું પડ્યું હતું. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ રીતે કામગીરી બજાવી. ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આવ્યા. આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય રહેલું છે. જૂન 1925 ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઉસરી ગઈ. તે પછીની ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો. ઈસવીસન 1926 જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. એટલે જૂન 1925 ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટીને નવો પક્ષની સ્થાપના કરી. એટલે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ. ત્યાર પછી જે ચૂંટણીઓ થઈ એમાં મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો 1926. જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી
ટીકા પણ કરી હતી. એટલે આ પ્રમાણે સ્વરાજ પક્ષ વિશે ટૂંકનો આવી શકે છે. તો સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા શા માટે ઓસરી ગઈ? સ્વરાજ પક્ષ ક્યારે નબળો પડ્યો? આવા જે મુદ્દા હોય એ અંદર લખવાના હોય છે. એટલે આપણે આટલા મુદ્દાની ચર્ચા કરી. ખિલાફત ચળવળ, અસહકારનું આંદોલન, એના રચનાત્મક, ખંડાત્મક, અસહકાર આંદોલનના કાર્યક્રમો, ચોરીનો બનાવ, અસહકાર આંદોલનના મહત્વની તેની અસરો, અને છેલ્લે આપણે સ્વરાજ પક્ષની ચર્ચા કરી. આગળ આપણે જોઈએ તો 1857નો સંગ્રામ, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, મુસ્લિમ લીગ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ, ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, ત્યાર પછી વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિકારીઓ, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, મોમેન્ટો સુધારા, ગાંધીજીનું ભારતમાં આગમન, રોલેટ એક્ટ 1919, જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919, આ બધા મુદ્દાની છણાવટ આપણે ઓનલાઈન કરેલી છે. એની જે પીડીએફ જે તમને આપવામાં આવે તો એ પ્રમાણે તૈયારી કરવાની છે. આપણે હવે સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ કે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને તેના પરિણામોની ચર્ચા કરો. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ, અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો. એની ટૂંકનો જ છે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, સ્વરાજ પક્ષ, પછી પ્રશ્નના જવાબ, બંગાળના ભાગલા કોણે, ક્યારે, કોણે પણ શા માટે, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કર્યો છે, અસહકારનું આંદોલન 1920 થી 22 શા માટે મોકૂફ રાખવાનું, અને સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી, આ પ્રશ્નો. ત્યાર પછી 4 વિકલ્પો છે. એ 4 વિકલ્પોના તમારે સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ આપવાનો છે. એટલે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે અનુકૂળતા મુજબ લખજો. જે પીડીએફ આવે એનો અભ્યાસ અને પાઠ્યપુસ્તક આ બંનેનો અભ્યાસ કરજો, જેથી તમને એનો ખ્યાલ આવે. એટલે આજે રાષ્ટ્રીય ચળવળની જે આપણે વાત કરી કે ભારતની રાષ્ટ્રીય ચળવળો, એટલે 1857ના સંગ્રામથી શરૂઆત થઈ, એમ બહિષ્કાર અને જે સ્વદેશી ચળવળ, જે મુસ્લિમ લીગ આવી ગયું, ત્યાર પછી આપણા ક્રાંતિકારીઓએ જે ચળવળનો ઉદ્ભવ અને વિકાસ કર્યો એની વાત આવી ગઈ. પછી ગુજરાતની અંદર જે ચળવળ થઈ, વિદેશોમાં જે ક્રાંતિકારી ચળવળો થઈ અને વિદેશોમાં એક ક્રાંતિકારી ચળવળનો પ્રતિઘાત મળ્યો એના શું પ્રત્યાઘાત એ ચર્ચા કરી. વિદેશોમાં જે આપણા ક્રાંતિવીરોએ જે પ્રવૃત્તિ કરી એની પણ માહિતી આપણે પ્રાપ્ત કરેલી છે. પછી ગાંધીજીનું જે 1915માં જે આગમન થયું, રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ, આ બંને મહત્વના મુદ્દાની પણ ચર્ચા કરેલી છે આગળ પેલા ઓનલાઈન ક્લાસમાં. તો આ પ્રમાણે આજે પણ આપણે અસહકારનું આંદોલન, ચોરીનો બનાવ અને સ્વરાજ પક્ષ આટલા મુદ્દાની ચર્ચા કરી છે. પીડીએફ જે આપવામાં આવે એ મુજબ તૈયારી કરશો અને પાઠ્યપુસ્તક બંને સાથે રાખીને કામ કરવાનું છે, જેથી આપણને સમજવામાં, લખવામાં સરળતા રહે. તો
તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જે હવે ફરી મળીશું એક નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી અસ્તુ.